આદાબ, નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે ને હું છું શોકત હુસેન મલેક. આજે સરખેજ વોર્ડમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપણી સાથે એક ઈચ્છુક ઉમેદવાર છે જેમનું નામ છે સૈયદ વારિસ અલી. આજે વોર્ડના રિલેટેડ આપણે એમની સાથે થોડી ચર્ચા કરીશું. આદાબ. આપને રાજકીય કારકિર્દીની આપણે શરૂઆત ક્યાંથી કરી આપે અને કેટલા વર્ષોથી રાજનીતિમાં સક્રિય છો એને અનુભવ આપ જણાવજો. આપનું નામ? મારું નામ વારિસ અલી સૈયદ. હું સરખેજ ખાતે જ રહું છું. અહીંયા મકરબા ગામમાં જ રહું છું. હું 1978માં સરદાર વલ્લભભાઈ કોલેજમાં હું ચૂંટાયેલો જીજીએસ તરીકે. ત્યારથી મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ છે. ત્યાર પછી હું અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસનો વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો 10 વર્ષ. પછી 10-12 વર્ષ જેટલો હું અમદાવાદ જિલ્લામાં માઇનોરિટી સેલનો મેજરમાં ચેરમેન રહ્યો છું. પછી 1983થી લઈ અને 2006 સુધી હું મકરબા ગ્રામ પંચાયતમાં ચૂંટાયો. હું વેલ્યુએશન કમિટીનો ચેરમેન રહ્યો, બાંધકામ સમિતિનો ચેરમેન રહ્યો અને હું અહીંયા બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે બી ચૂંટાયેલો છું. સહી સાહેબ, આપણે બીજો એક સવાલ લઈએ આપની સાથે. 2026ની મ્યુનિસિપલની ચૂંટણીમાં સરખેજની જનતા કોંગ્રેસને કેમ વોટ આપે? એવું છે કે આ માઇનોરિટી વિસ્તાર છે, મુસ્લિમ વિસ્તાર છે. અહીંયા જે બીજેપી છે, 30 વર્ષથી અહીંયા બીજેપી છે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં. એમણે અમારી જોડે અહીંયા ભેદભાવ કર્યો છે. કોઈ પણ જાતના પ્રાઇમરી કામ અહીંયા કર્યા નથી. એટલે વિકાસ અમારે જોઈએ છે. અહીંયા હજી સુધી ટીપી ફાઇનલ થઈ નથી અને ટીપીમાં જે સગવડો અહીંયા વિસ્તારમાં મળવી જોઈએ તે આજ દિન સુધી મળી નથી. સહી સાહેબ, ઘણા વર્ષોથી કોર્પોરેશનમાં સરખેજ વોર્ડને લઈ લીધું છે. હવે અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા સરખેજમાં કયા કયા વિકાસનો કામો કર્યા છે? અગાઉ પણ સરખેજમાં કાઉન્સિલરો કોંગ્રેસે આપ્યા હતા. અમારી ટ્રેજેડી એ છે કે અમારે વિરોધ પક્ષમાં બેસવાનું આવ્યું છે અને બીજેપી જ ત્યાં રહી છે સત્તામાં. અને મેં પહેલાં બી કહ્યું એમ, આ વિસ્તારને બહુ અન્યાય થયો છે. પહેલાંના કોર્પોરેટરો અહીંયા લડત આપી અને પ્રાઇમરી કામ જેવા કે લાઇટ, સડક અને પાણી, એના માટે હજી અમારે સંઘર્ષ કરવો પડે છે. એટલે અમારી બીજેપીએ અમારા કોર્પોરેટરનું સાંભળ્યું નથી અને અહીંયા લગભગ વિકાસ થયો નથી. હા, તેમ છતાંય અગાઉ જેવી રીતે મેં વાત કરી કે અગાઉ સરખેજ વોર્ડ ને મક્તમપુરા જ્યારે એક હતું તો તે વખતે બી આપના કોર્પોરેટરો જ અહીંયા હતા અને 2021માં પણ આપના એક કોર્પોરેટરો અહીંયા ચૂંટાઈને આવ્યા હતા. તેમ છતાંય અત્યારે બેઝિક જે નીડ છે લોકોની, પ્રજાની, જેમ કે ગટર પાણીને, તો આટલી બેઝિક સુવિધા બી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવ્યા તેમ છતાંય કેમ ના આપી શક્યા? એમાં એવું છે તો એમણે સંઘર્ષ કર્યો, એમણે પ્રયત્ન કર્યો. થોડા બહુ નાના મોટા કામો થયા છે, જેવા કે 2-4-5 જગ્યાએ રોડ રસ્તા બન્યા છે. થોડી ઘણી પાણીની સગવડ મળી છે, પણ હજી પણ પાણી માટે અમારે ધક્કા ખાવા પડે છે. અમારે તરસ એના માટે લડવું પડે છે. અમારે પાણીની સગવડ માટે લડવું પડે છે આજે બી. અને આજે પણ અમારે ત્યાં ગંદકી, કચરો અને એ રીતે અમારે હજી પણ અમારે કોઈ વિકાસ અમારે થયો જ નથી. હવે સહી સાહેબ, બીજું 2026ની ચૂંટણીને લઈને કોંગ્રેસની પાસે શું વ્યૂહરચના છે, એવી શું સ્ટ્રેટેજી સરખેજ વોર્ડ માટે તૈયાર કરી છે કે આગળની પ્લાનિંગ શું છે? ખરેખર મારી ઈચ્છા છે કે જો હું ચૂંટાઈને આવું તો અમારે લડવી છે. થોડા લોકોને પણ હું એકલો નહીં કરી શકું. લોકોને મારી સાથે ધરણામાં, મારી જોડે રેલી અને મારી જોડે દેખાવમાં જોડાવવું પડશે. અમારે આના માટે સંઘર્ષ કરવો છે. જે ટીપી છે એ ટીપીમાં જે સગવડો મળે છે એ સગવડો લેવા માટે અમારે સંઘર્ષ કરવાનો છે. અમારે એની માટે લડત કરવાની છે અને અમારે આના માટે પ્રયત્ન કરવાના છે. સહી સાહેબ, બીજો એક સવાલ આનાથી જોડાયેલો છે કે જો કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ આપને ટિકિટ ન આપે તો શું આપ
એના વિરુદ્ધમાં જઈને અપક્ષમાંથી લડશો કે પછી જે એને ટિકિટ આપશે એમને સાથ આપશો કે પછી એઝ અ સોશિયલ વર્કર આપ આપનો કન્ટિન્યુ વર્કને ચાલુ રાખશો? શું આગળ? 3-4 દિવસ પહેલાં અમારે અહીંયા એક સારા વાતાવરણમાં તમામ ઉમેદવારોની મિટિંગ થઈ સરખેજ વોર્ડ 33ના અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટિકિટ ગમે તેને મળે, અને તો એના માટે બધા બાકીના જે ઉમેદવારો હોય જેને ટિકિટ મળી નથી એમણે એક રહી અને કોંગ્રેસને સાથ આપીને કોંગ્રેસ માટે લડત આપવાની છે. અને એમની સાથે કોઈ પણ આમાં મારી પોતાની વાત કરું છું, એવું કોઈ અપક્ષમાં કે બીજા કોઈ પાર્ટીમાં જોડાવું નથી અને જોડાવાના નથી, અને અમે કોંગ્રેસ સાથે રહેવાના છીએ અને કોંગ્રેસને જીતાડવાનો પ્રયત્ન કરવાના છીએ. સહી સાહેબ, બીજો એક સવાલ છે કે કોઈ પણ પક્ષ હોય ગમે તે ઉમેદવારને ટિકિટ આપે તો એ ઉમેદવારમાં એવી તો શું ખાસિયત હોવી જોઈએ કે એની ટિકિટ મળે? પહેલી વાત તો વેલ એજ્યુકેટેડ હોવો જોઈએ. એટલે હું એવું નથી કહેતો કે હું ભણેલો છું, પણ એનો અનુભવ હોવો જોઈએ. આજે મારી ઉંમર ઘણી છે, આમ પક્ષના ક્રાઇટેરિયામાં હું નથી ફિટ બેસતો, છતાં પણ પક્ષે અને બીજા અહીંના જે લોકલ જે લોકો છે, આગેવાનો છે, એમણે મને કહ્યું છે કે તમારો અનુભવ છે આટલા વર્ષોનો, તો તમે ગામનો વિકાસ કરી શકશો, અમારા વિસ્તારનો વિકાસ કરી શકશો, તો અમે તમને વોટ આપીશું, તમને જીતાડીશું, તો તમે અમારા માટે વિકાસના કામો કરી શકશો. ઓકે, છેલ્લો પ્રશ્ન છે સહી સાહેબ આપની સાથે. જેવી રીતે આપે બતાવ્યું, કીધું આપે કે અહીંયા કોઈ બેઝિક કામ થયું જ નથી, રાઈટ? તો જ્યારે આપ ચૂંટાઈને આવશો તો એવા બેઝિક કામ અને વિકાસના કયા કયા કામોનો આપ વિસ્તારને વાયદો કરશો? ટીપીના રોડ અમને અહીંયા બહુ તકલીફ પડે છે, તો ટીપીના જે ઇન્ટિરિયર રોડ છે તે ડેવલપ થયા નથી. પછી સિનિયર સિટીઝનો માટે કોઈ પાર્ક નથી, પછી બાળકો માટે રમવા માટે કોઈ પ્લેગ્રાઉન્ડ નથી. એને બીજી હજી પણ હું તમને કહું છું કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. હમણાં આજે જ લોકોએ દેખાવ કર્યો છે પાણી માટે. એટલે એવું છે કે પાણીની સગવડ પણ અમારે આપવાની છે, અને એ વિઝન બી હોવું જોઈએ. બીજું, આ તળાવ છે જે આ સરખેજ રોજા, એ ઐતિહાસિક છે, એના માટે બી પ્રશ્ન છે, એના માટે બી લડત લડવાની છે. અને હું મારા અનુભવ પ્રમાણે એમ કહું કે અમારે આ ગામમાં હજી અમને ગામડું જ લાગે છે. આ સ્માર્ટ સિટીની વાતો થાય છે, પણ અમારા વિસ્તારમાં જતાં તમને ખબર પડી જાય સાહેબ કે આ વિસ્તાર મુસ્લિમ છે. એવા જ ગંદકીના ઢગલા, એવા જ રોડ તૂટેલા, અને લાઇટની આજે પણ એવી સમસ્યા છે. એ તમામ માટે મારું વિઝન એવું છે કે લડત આપી અમારે એક સરસ અહીંયા એક વિસ્તાર બનાવવો છે. ઓકે, શેર સાહેબ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આ હતા સરખેજ વોર્ડના ઈચ્છુક ઉમેદવાર વારિસ અલી સૈયદ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જોતા રહો અમદાવાદ ટ્રુથ ફાઇલ. નમસ્કાર.